નમસ્કાર, હું છું મિત્તલ. સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાના ખાસ પ્રોગ્રામમાં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. એટલું જ નહીં, તેમણે બેંગ્લોરમાં સ્થિત HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ફેસિલિટીની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ અન્ય દિગ્ગજ નેતાઓએ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ત્યારે આજે અમે તમને જણાવીશું તેજસ ફાઇટર જેટની ખાસિયત વિશે. દુનિયાભરના મોટા ભાગના દેશો પોતાની સેનાને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને નવા હથિયારો ઉમેરી રહ્યા છે. વાયુસેનાને મજબૂત બનાવવામાં ફાઇટર જેટનો મોટો ફાળો છે. ભારતીય વાયુસેના પાસે પણ આવું જ એક હથિયાર છે અને એ છે તેજસ ફાઇટર જેટ. આ જ ફાઇટર જેટ પર શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન ભરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની તસવીરો શેર કરી છે અને સાથે જ તેમણે ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ અન્ય દિગ્ગજ નેતાઓ ફાઇટર પ્લેનની ઉડાન ભરી ચૂક્યા છે. મોદી સરકારમાં તત્કાલીન સંરક્ષણ મંત્રી રહેલ નિર્મળા સીતારમણે 17 જાન્યુઆરી 2018ના રોજ રાજસ્થાનમાં સુખોઈ 30 MKIમાં ઉડાન ભરી હતી. પાયલટનો G-સૂટ પહેરીને પાછળની સીટ પર બેસનાર તેઓ દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મે 2016માં સુખોઈ 30 MKI એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેમણે પંજાબમાં ભારતીય વાયુસેનાના હલવારા બેઝ પરથી સુપરસોનિક જેટમાં લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 25 નવેમ્બર 2009ના રોજ સુખોઈ 30 MKIમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો હતો. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 25 નવેમ્બર 2009ના રોજ સુખોઈ 30 MKIમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 એપ્રિલના રોજ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઇટર જેટમાં 30 મિનિટની ઉડાન ભરી હતી. એક ગુલામ દેશમાંથી ભારત હવે દુનિયાની મહાસત્તા બનવા તરફ ડગલા ભરી રહ્યું છે. હાલના સમયમાં રક્ષાના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત છે. 20મી સદીની શરૂઆતથી દેશને સશક્ત બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર આપી રહી છે. તેમણે ઘણીવાર રેખાંકિત કર્યું છે કે કેવી રીતે તેમની સરકારે ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ જે ફાઇટર જેટ પર ઉડાન ભરી હતી તે તેજસ ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું એક હળવું જેટ ફાઇટર એરક્રાફ્ટ છે. और इस फ्लाइंग के संबंध में कहना चाहूंगा, फ्लाइंग वाज वेरी स्मूथ एंड वेरी वेरी कंफर्टेबल फॉर मी एंड आई वाज एंजॉयिंग. और मैं ये कहना चाहूंगा कि कुछ उसके करतब भी मैंने ऊपर देखे और मैं कह सकता हूं कि हमें अपने देश के वैज्ञानिकों के ऊपर, HAL के ऊपर, आडा एरोनॉटिकल डेवलपमेंट जो हमारी एजेंसी है जिसने इसका डिजाइन बनाया है, और HAL, DRDO, यह सब सारे जितने भी ऑर्गेनाइजेशन हैं मैं सबको कांग्रेचुलेट करना चाहता हूं.
आज तेजस की डिमांड दुनिया के दूसरे देशों से भी हो रही है और मैं समझता हूं कि हम लोग अब इस स्थिति में भी पहुंच गए हैं कि दुनिया को भी हम फाइटर प्लेन्स और बहुत सारे आर्म्स और एम्युनिशंस भी अब एक्सपोर्ट कर सकते हैं। મોદી સરકારે દેશની સંરક્ષણ સજ્જતા અને સ્વદેશીકરણને વધારવા માટે મોટા પગલાં લીધા છે, જેમાં તેજસ વિમાનનો પણ સમાવેશ થાય છે. એરક્રાફ્ટના પ્રથમ સંસ્કરણને 2016માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય વાયુસેનાની 2 સ્ક્વોડ્રન, 45 સ્ક્વોડ્રન અને 18 સ્ક્વોડ્રન LCA તેજસ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત. અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું નામકરણ. વિમાનમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ અને ખાસિયતો. હળવું જેટ ફાઇટર એરક્રાફ્ટ છે તેજસ. 52,000 ફૂટની ઊંચાઈ પર 1.6 થી 1.8 મેઘની ઝડપે ઉડવામાં સક્ષમ. LCA તેજસ સ્વદેશી 4.5 જનરેશનનું યુદ્ધ વિમાન. દુશ્મન દેશના રડારને ડોજ કરવાની શક્તિ. LCA તેજસ સ્વદેશી 4.5 જનરેશનનું યુદ્ધ વિમાન છે. આ એરક્રાફ્ટ એક જ ક્ષણમાં આકાશમાં ઊંચાઈઓ પર જઈ શકે છે. તે સિંગલ સીટર પાયલટ વિમાન છે. તેજસ 2,376 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. તે 45.4 ફીટ લાંબુ અને 14.9 ફીટ ઊંચું છે. તેનું વજન 13,500 કિલોગ્રામ છે. તે 50,000 ફીટ સુધીની ઊંચાઈ પર ઉડી શકે છે. તે 460 મીટરના રનવે પરથી ટેક ઓફ કરી શકે છે. તે સુપરસોનિક યુદ્ધ જહાજ છે, જેમાં ખતરનાક બ્રહ્મોસ મિસાઇલ હોય છે. તે ભારતની રક્ષામાં અને દુશ્મનનો ખાત્મો કરવા માટે સક્ષમ છે. કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડાપ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-11 તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 થી 23માં ભારતની સંરક્ષણ નિકાસ રૂપિયા 15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક 1 છે. આગામી દિવસોમાં HAL આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન એરફોર્સને સોંપશે અને જે 2024 અને 2028ની વચ્ચે આપવામાં આવશે. જ્યાં સુધી દેશ પાસે તેજસ છે, ત્યાં સુધી દેશની સરહદો સુરક્ષિત છે.
આવનારા સમયમાં તેજસ વિમાન જેવા અનેક ખતરનાક વિમાનો બની શકે છે અને આવા જ બીજા વિષયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.